આગળ વાત ભાવનગરની કે જે વધુ એક વ્યાજખોર સામે પોલીસ ફરિયાદ સંજયભાઈ રબારી નામના વ્યાજખોર વિરુદ્ધ બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ। ફરિયાદીએ વર્ષ 2021માં 1 લાખ રૂપિયા 10%ના વ્યાજે લીધા। દોઢ વર્ષમાં 1.80 લાખ રૂપિયા ચૂકવ્યા, તેમ છતાં 10 લાખની પઠાણી ઉઘરાણી તેમની પાસેથી કરવામાં આવતી। વ્યાજખોર ફરિયાદી અને તેના પિતાને દુકાને જઈ ધમકી આપી અને ઉઘરાણી કરતો હોવાનો પણ આરોપ છે। ભોગ બનનારની ફરિયાદને આધારે બી ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યો છે। વ્યાજખોરની શોધખોળ શરૂ કરી। સંજયભાઈ રબારી નામના વ્યાજખોર વિરુદ્ધ બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ। ફરિયાદીએ વર્ષ 2021માં 1 લાખ રૂપિયા 10%ના વ્યાજે લીધા। દોઢ વર્ષમાં 1.80 લાખ રૂપિયા ચૂકવ્યા, તેમ છતાં 10 લાખની પઠાણી ઉઘરાણી તેમની પાસેથી કરવામાં આવતી। વ્યાજખોર ફરિયાદી અને તેના પિતાને દુકાને જઈ ધમકી આપી અને ઉઘરાણી કરતો હોવાનો પણ આરોપ છે। ભોગ બનનારની ફરિયાદને આધારે બી ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યો છે। વ્યાજખોરની શોધખોળ શરૂ કરી।